તો નજર કરીએ પાટણ ઉપર તો પાટણ શહેરમાં દેવી પૂજકોના દુઃખ સંવેદના અને સંકલ્પના મહાપર્વ દિવસોની જે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે અષાઢ વદ ચૌદસે દેશભરના દેવી પૂજકોએ પાટણના સ્મશાન ગૃહો ખાતે એકત્રિત થઈ મૃતક સ્વજનોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। જ્યાં કુલણિયા હનુમાન મંદિર, જ્યાં પિતાંબર તળાવ નજીકના સમાધિ સ્થળોએ દીવો, ફળ, દૂધ, પુષ્પોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। આ પર્વમાં નાના બાળકો માટે દૂધ અર્પણ સહિત ભવિષ્ય માટે વ્યસન મુક્તિ અને શિક્ષણનો સંકલ્પ લેવાયો। અષાઢ વદ ચૌદસ એટલે દેવી પૂજક સમાજ માટે અતિ મહત્વનો દિવસ છે કે જ્યાં પોતાના મૃતક સ્વજનોનું અસ્થિ કલશનું વિસર્જન કરી જ્યાં જ્યાં મૃતકો દુનિયાભરમાં મૃત્યુ પામ્યા હોય અને એમના અસ્થિ કલશ પાટણ મુકામે ચૌદસના દિવસે આવે છે અને એની પૂજા વિધિ કરી અને બીજા દિવસે જે અમાસના દિવસે પોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરે છે। અને અષાઢ વદ તેરસના દિવસે મા હરકણી માતાની ઉજાણી કરી અને કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે। આમ ત્રિદિવસીય કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે અને અષાઢ વદ અમાસના દિવસે જ્યાં જ્યાં દેવી પૂજકો વસે છે આ પર્વને ઉજવી અને પૂર્ણાહુતિ કરે છે અને હિન્દુ ધર્મની અંદર તહેવારોની શરૂઆત પણ દિવાસાથી થતી હોય છે। બીજું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહીવત હોવાથી સમાજને એક સંદેશો આપવામાં આવે છે કે શિક્ષણનું પ્રમાણ ખૂબ લાવે અને શિક્ષણથી સમાજનું હિત જોડાયેલું છે અને દીકરાઓને દીકરીઓને ભણાવી અને સમાજમાં શિક્ષણનું લાવો અને ઊંચી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ જાઓ। અને બીજું કે જે લાઇબ્રેરીઓ બનાવવામાં આવી રહી છે સમાજના દાતાઓ દ્વારા તો ખરેખર આજ લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટને પણ હું આજના દિવસે અભિનંદન આપું અને શુભકામના આપું છું કે આવા દાતાઓ સમાજમાં ઊભા થાય અને સમાજનું ભલું થાય। અને બીજું જોઈએ કે આકાશ પટનીના આજે પ્રથમ દિવસો હોવાથી જે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેમના સ્વજનોએ શ્રદ્ધાંજલિ આપી અને આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। પાટણથી પ્રકાશ પટની।